હર હર મહાદેવ. ચોથા દિવસ માટેનું શ્રાવણ મહિનાનું ડાયટ કેવું હોવું જોઈએ તેની વાત કરી લઈએ, કારણ કે તમે 3 દિવસ ખૂબ સારી રીતે ડાયટ કર્યું હશે અને તમને હવે રિઝલ્ટ પણ દેખાવાનું શરૂ થઈ ગયું હશે. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વાત કરી લઈએ. તો સૌથી પહેલાં સવારમાં ઉઠીને તમારે મેથી ટી પીવાની છે. એના માટે રાત્રે સૂતી વખતે જ 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી મેથી પલાળીને રાખી દેવાની છે. સવારમાં 2 થી 3 મિનિટ ઉકાળી અને ત્યાર પછી સિપ કરીને આ પાણી પી જવાનું છે. ત્યાર પછી આવશે બ્રેકફાસ્ટની અંદર યા તો તમે મિક્સ ફ્રૂટ્સ લઈ શકો છો, અથવા આજે હું તમને એવી મિરેકલ જ્યુસ કહેવા જઈ રહી છું જેનાથી તમારી સ્કિન, હેર બધું જ સારું થઈ જશે. અને એના માટે તમારે લેવાનું છે ABC જ્યુસ. જી હા, લગભગ મોટાભાગના લોકોને તેનો ફાયદો પણ ખબર છે અને કેમ બનાવવું એ પણ ખબર છે. છતાં હું કહી દઉં કે એક મિક્સર જારમાં તમારે 1 ગાજરને સમારીને લેવાનું છે, નાનું અમસ્તું બીટ સમારીને લેવાનું છે, 1 મોટું એપલ, અથવા તો તમે 1 દાડમને પણ એડ કરી શકો છો. થોડું અમસ્તું આદું નાખવાનું છે અને એને ગ્રાઇન્ડ કરીને ગાળી લેવાનું છે. હવે તેની અંદર તમારે પિંક સોલ્ટ અને લેમન જ્યુસ નાખીને આ જ્યુસ તમારે પીવાનું છે. તમને ઘણા બધા ફાયદા મળશે અને પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહેશે. મિડ મોર્નિંગમાં તમે કોઈ પણ એક સિઝનલ ફ્રૂટ લઈ શકો છો, જેમ કે એક જામફળ લઈ શકો છો, એપલ લઈ શકો છો, ઓરેન્જ લઈ શકો છો, દાડમ લઈ શકો છો, જે પણ તમને પસંદ હોય, યા પપૈયાનું બાઉલ પણ લઈ શકો છો. લંચમાં જે લોકો એકટાણું કરે છે, આજે એમણે મસાલા ખીચડી બનાવવાની છે. તમને જે પણ દાળ પસંદ હોય એની સાથે ચોખા એડ કરી લોટ્સ ઓફ વેજીટેબલ્સ નાખીને તમે ખીચડી બનાવી લો. એની સાથે દહીં લઈ લો, સલાડ લઈ લો. આ તમારું લંચ રહેશે. અને જે લોકો ઉપવાસ કરે છે એમણે બનાવવાની છે રાજગરાની ખીચડી. જી હા, રાજગરાની ખીચડી આપણે બાકી ખીચડી બનાવી છે એ જ રીતે બનાવવાની છે ને. રાજગરાના તમને આખા દાણા મળી જશે, એની ખીચડી તૈયાર કરવાની છે. એની સાથે 100 ગ્રામ દહીં અને સલાડ તમે લઈ શકો છો. હવે આવે છે મિડ ઇવનિંગ. મિડ ઇવનિંગ એવો સમય છે કે મોટા ભાગના લોકોને ત્યાં થતાં ભૂખ લાગવા માંડે છે અને ડાયટ ખરાબ થવાની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. એટલા માટે ત્યારે આપણે લઈશું 1 મુઠ્ઠી રોસ્ટેડ મખાના અને સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરેલા. ઘી કે કાંઈ પણ નાખ્યા વગર તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. બંનેને ઉપરથી પિંક સોલ્ટ નાખી દેવાનું છે અને થોડો ચાટ મસાલો તમે નાખી શકો છો. અને પછી આ તમારે નમકીન એન્જોય કરવાનું છે. હવે ડિનર આપણે એકદમ લાઇટ લઈએ છીએ, શક્ય એટલું વહેલું લઈએ છીએ. હવે તમને લોકોને ખ્યાલ છે જ, આજે આપણે ડિનરની અંદર લઈશું એકદમ સિમ્પલ અને હેલ્ધી સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ. જી હા, એકદમ હેલ્ધી અને ટેસ્ટી સૂપ હોય છે. હવે તમે કહેશો કે એમાં અમારે થિકનેસ માટે શું કરવું, કારણ કે ના તો મેંદો નાખી શકાશે, ના તો ઓટ્સનો પાવડર નાખી શકાશે. એના માટે આપણે રાજગરાનો થોડો અમસ્તો 1 ચમચી પાવડર નાખીશું, એટલે થોડી થિકનેસ આવી જશે અને બાકી ટેસ્ટમાં તમને બેસ્ટ લાગશે. એટલે મિક્સ બધા વેજીટેબલને સૌથી પહેલાં તો તમે સોતે કરી લો, પછી બોઇલ કરી લો પાણીમાં અને બ્લેન્ડ કરી લો. એની અંદર 1 ચમચી રાજગરાનો પાવડર નાખી અને પછી મસ્ત એને ઉકળવા દો 10-15 મિનિટ. સૂપ તૈયાર થઈ જાય એટલે એમાં કોથમીર સમારી ગાર્નિશ કરો. ઉપર તમે દાડમના દાણા નાખવા હોય તો નાખી શકો છો, અથવા તમે અંદર પનીર પણ એડ કરી શકો છો. અને જેમને આ સૂપ નથી પીવું એમણે લેવાનું છે સોતે વેજીટેબલ્સ વિથ 100 થી 150 ગ્રામ પનીર. જી હા, આ બંનેમાંથી જે પણ ઓપ્શન તમારે લેવો એ લઈ શકો છો. ફાસ્ટમાં ખાઈ શકાય એવું છે. અને રાત્રે સૂતા પહેલાં ફરી એકવાર પીવાની છે મેથી ટી. આ તમારું ચોથા દિવસનું ડાયટ રહેશે. ડાયટ પ્રોપર ફોલો કરશો, વર્કઆઉટ પ્રોપર ફોલો કરશો તો 1 મહિનાની અંદર તમે 8 થી 10 કિલો વજન ખૂબ આરામથી ઘટાડી શકશો. વર્કઆઉટ માટે મારું જે ઇન્સ્ટાનું પેજ છે સીમાજાની 1985, એને તમે ફોલો કરી લેજો અને ત્યાં તમને ડે ટુ ડેના વર્કઆઉટ મળતા રહેશે. અને હજુ સુધી જો તમે ફેટ સે ફિટ તક વિથ સીમા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિડીયો જોઈ રહ્યા છો, પસંદ પડી રહ્યા છો, તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. લાઇક શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી મેક્સિમમ લોકો સુધી બેનિફિટ પહોંચી શકે.